એબીબી ઇન્ડિયા પર આજે 4 અલગ અલગ બ્રોકરેજ તરફથી બ્રોકરેજ નોટ આવતી જોવા મળી છે। સૌથી પહેલાં નોમુરા પર નજર કરીએ। તેઓએ ડાઉનગ્રેડ કરીને રિડ્યુસની રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 4,970 પર શેરના। તેઓને લાગી રહ્યું છે કે ઓર્ડર ઇન્ફ્લોમાં 24% ઘટાડો જોવા મળ્યો છે, પણ આવનારા સમયમાં સારું ઓર્ડર મોમેન્ટમ જોવા મળી શકે છે। Q4 CY24માં મજબૂત ઓપરેશનલ પરફોર્મન્સ જોવા મળ્યું છે અને EPS કટ કરીને તેઓએ CY25 માટે 7% અને CY 2026 માટે 15% કર્યો છે। ત્યારબાદ જેફરીઝના રિપોર્ટ પર નજર કરીએ। તેઓએ બાયની કોલ આપી છે, ટાર્ગેટ આપ્યા છે। તેઓએ ટાર્ગેટ 9,050થી કટ કરીને 7,130 પર શેરના કર્યા છે। Q4 CY24માં એબિટા 13% નોંધાયો છે, જે અનુમાન કરતાં વધારે છે। પ્રાઇઝિંગ પાવર અને રેવન્યુ મિક્સના લીધે માર્જિન્સમાં સપોર્ટ જોવા મળ્યો છે। CY24માં ઓર્ડર ફ્લો ગ્રોથ 6% YOY હતો, જ્યારે Q4માં 14% YOY પર ઘટાડો જોવા મળ્યો છે। CY24 થી 26 માટે રેવન્યુ CAGR 25%થી ઘટાડીને 22% કર્યા છે। ત્યારબાદ UBSના રિપોર્ટ પર નજર કરીએ। તેઓએ ન્યુટ્રલ કોલની રેટિંગ આપી છે, ટાર્ગેટ આપ્યા છે 8,450 પર શેરના। પિયર્સ કંપનીના જે પિયર્સ છે CG પાવર્સ અને સિમેન્સ, તેની સરખામણીમાં એબીબીએ નવા ઓર્ડર્સમાં નબળું પ્રદર્શન કર્યું છે। મોટાભાગના સેગમેન્ટ્સમાં મજબૂત માર્જિન્સ જોવા મળ્યા છે। કંપનીનું જે ઇલેક્ટ્રિફિકેશન ડિવિઝન છે તેનું રેવન્યુ ગ્રોથ અને માર્જિન્સના ફ્રન્ટ પર આઉટસ્ટેન્ડિંગ પ્રદર્શન કંપનીએ નોંધાવ્યું છે અને કન્ટિન્યુઅસ 3 ક્વાર્ટરથી જે ઓર્ડર્સમાં સિક્વન્શિયલ ડ્રોપ જોવા મળ્યો છે તે નેગેટિવ સરપ્રાઇઝ છે અને CY 2025-26 માટે ટોપલાઇન ગ્રોથનું અઝમ્પશન્સ છે એ ચિંતાનો વિષય બની શકે છે।